ભગવાનના નામ ઉપર 100 રૂપિયા આપો. 100 રૂપિયાનું શું કરશો? આઈસ્ક્રીમ ખાવો છે. તો 50 આપું તો નહીં ચાલે? 50 તો નો હાલે ને, અમે 2 જણા સીવી, અરે ગર્લફ્રેન્ડ હોય ને. ભિખારી ગર્લફ્રેન્ડ રાખવા માંડ્યા? અરે એવું નથી, આ ગર્લફ્રેન્ડે તો ભિખારી બનાવ્યો, નકર અમારે ડમ્ફર હાલતા હતા. 100 વીઘાના ખાતેદાર હતા, આ તો પ્રેમમાં પડ્યા ને એટલે પતી ગયા. અમે મહારાજા જ હતા. બોલ બચ્ચા. બાબા હમણે કાં તો ઘરમાં પૈસા જ નથી ટકતા. કેમ, શું થાય છે? રૂપિયા આવે છે ને જાય છે. તારા ઘર નીચે હે ને કરોડોનું હોનું પડ્યું હે, બસ એને ખોદીને કાઢવાનું બાકી હે. એવું બાબા? તો આજે જ તે 2 જેસીબી મગાવું ને 3 ડમ્ફર મગાવું ને આજે જ બધું ખોદી નાખું. હાલ હવે બાબાને હે ને ભોજન કરાય. લ્યો બાબા. વાહ, સરસ ભોજન છે. અને આમાં જો ડુંગળી ને મરચું મળી જાય ને, આમ જો બાબાને જામો પડી જાય હો. સે તો ખરા. આમાં ક્યાંય દેખાતું જ નથી. ભાખરી ઊંચી કરીને જોવો. છે હો. આ ભાખરી નીચે તમને ડુંગળી ને મરચું નો દેખાણું અને આ મારા ઘર નીચે તમને હોનું દેખાઈ ગયું. જાવું છે નકર જેસીબી બોલાવીને હોના ભેગું તમને દાટી દઉં. જાઉં હવે હું જાઉં છું. મારા તમારી એકય વાત સાંભળવી નથી, બરોબર? ભાગ તો બધા ભાઈઓના હે ને હરખાય પડશે અને સોડિયુંના ભાગ પડશે, બરોબર? અને ભાગમાં હે ને મારી વહુનો ભાગ તમારે દેવો પડશે. જમીનના કાગળિયામાં મારી વહુનું નામ હે ને પેલા હોવું પડે, નકર આજ પછી હે ને મોરો ભટકાશે. હા વાસી વાત છે ને કહી દેજો તમારા બાપાને, મને મારો ભાગ નો આપ્યો ને હું તો પોલીસ કેસ કરીશ. એટલે બાપા મારા બાપા નથી. લે તો આ તો તારા બાપા છે. મારા બાપા પાસે ભાગ માંગવાનો હોય? આય આમ બરોબર દબાવો ભીસીન. એટલે પણ ભીસીન તો દબાવવું હવે, પરણ્યા પછી તો જિંદગી પતી ગઈ મારી. તો પરણા કેમ આમ હરખા દબાવો? હરખા દબાવું છે હવે. ફોન આવ્યો, બોલતી નહીં. હા બોલ ભાઈબંધ. શું ચાલે ભાઈબંધ, મજામાં ને? અરે મજા આયા ભાઈ, જામો હે અમારે તો. ને શું કરે છે ભાભી? આ જો ને તાર ભાભી ને પગ દબાવા છે મારા. હા ભીસીન દબાવો. હાલો. વાવાઝોડું આવે છે, બૈરાનું ધ્યાન રાખજે, ઉડી ના જાય. હવે તું તારા બૈરાનું ધ્યાન રાખજે. હવે ઉડીને ક્યાંય હે ને દરિયામાં ન પડે. અમે તો હે ને બૈરા જ મજબૂત લાયા સીવી, બુલડોઝર જેવા. અલા બુલડોઝર નહીં તો ડમ્ફર જેવું. હવે એટલે હા જો ડમ્પર જેવા સાંભળ્યું ને તાર ભાભીએ કીધું. હા ઓહો આવી ગયા એમને ત્યારે તમે આજ કઈ વાંદરીને લઈને તમે ફરતા હતા એમ? એટલે એમાં એવું નથી. સાંભળ, હું આજ હે ને બજારમાં ગયો ને તો ત્યાં 2000 ની નોટ પડી હતી. હું જેવી નોટ ઉપાડવા ગયો ને તો ત્યાં એવડી સોડી સામે આવી. તે મેં એવું વિચાર્યું કે જવા દેવાય નહીં. મેં કીધું અડધા તને આપું ને અડધા પૈસા હું રાખું, આપણે સાના માના વહીવટ પતાવી. તો 2000 ની નોટ હતી ને તો છૂટા નતા. તો છૂટા કરાવવા હાટું હે ને અમે ગયા હોટલમાં. તો હોટલમાં જઈને અમે ખાધું 500 રૂપિયાનું. તોય મારા બેટા 1500 રૂપિયા આવ્યા. હવે કેમના 700 ના ભાગ કરવા? મેં કીધું આ ગદર 2 પિક્ચર આવ્યું હે ને તો હું ની છોડી 2 જોયા પિક્ચર. પિક્ચર જોઈને આવ્યા ને તોય પાછા 500 રૂપિયાનો વહીવટ તો બાકી રહ્યો. બોલ હવે 500 ના કોઈ 250 ની નોટું નથી દેતી. પછી મને એમ થયું કે ના હવે પછી અમે હે ને છેલ્લે મેં ની છોડીએ પછી આઈસ્ક્રીમ ખાધો. ઓય સાંભળો તો. હા બોલ ને. તમે રોજ આ કબૂતરને દાણા નાખવા જાવશો ને? હા તો જાવત તે ને, ઈ તો પુણ્યનું કામ હે. આ તે કબૂતરી આજ ઘરે આવી હતી. ઘરે આવી હતી? એમ ઘરવાળાને ખબર પડી ગઈ છે. તો દાણાની જગ્યાએ હે ને હવે ધોકા પડશે. તમે ક્યાં દાણા નાખો, કમેન્ટ કરો. એ ભગવાનના નામ ઉપર કઈક ખાવાનું આપો ને. આ ભગવાને એટલા હારા હાથ પગ આપ્યા છે તો કઈક કામ ધંધો કરો ને. હા તો કઈક ધંધો દેખાડો ને. આ કેટલા કમાવશો? 5000. 5000 મહિનાના ને? રોજ ના.
હે કયા કઈ માગવા જાઉં હાલો હું આવું ઈ રવા જો નક્કી તમે હે ને અમારા ધંધા ઉપર પાટું મારશો. આ હાસુ કોઈ ન કહેવાય. હા તરત મારા બેટા ધંધા પકડી લે. હે લ્યા હા બોલ ને. પણ તમે તમારા ગર્લફ્રેન્ડ ને છેલ્લે ક્યારે મળ્યા હતા? ગર્લફ્રેન્ડ ને અરે 12મા મહિનાની 5 તારીખે મળ્યો હતો હે. અને ઈ બી અમે જોડે બેહીને હે ને કોફી પીધી હતી. હા હજી યાદ હે મને. હે સારું કેવાય, સારું યાદ છે. તો આપડા લગ્ન કઈ તારીખે થયા હતા? આપડા લગન થયા હતા આપડા યાદ છે મને. હા બોલો બોલો. પણ હવે થયા હતા. હું સંડા જઈને આવું. આઈ સાંભળો છો? હું છે પણ તમારે છે ને કાલે આ બાજુવાળી મૂકવા જવાનું છે. ક્યાં મૂકવા જવાનું હિને? અરે એને ઘરવાળો નથી ને તો એને એરપોર્ટ મૂકવા જવાનું છે. લેવું હે એમ ને? એમનો ઘરવાળા ઘરે નથી હે ને? હા તો મૂકી આવીશ તમ તારે. હા પણ 6 વાગે જવાનું છે હો. હા તમ તાર સમજો જાગી જાય તમ તાર 100 વાગે પાકું હો ને? સારું. પાંચ વાગી જાય હવે તૈયાર થઈને મસ્તીના ઊભા છે. હાલો હવે હું તૈયાર થઈને હે ને મૂકતા હું. લો આ સાવણી. એટલે પણ કેમ હવારમાં હાવણી આ તો મારે જ મૂકવાની જ જવાનું? ઈ તમે વેલા જાગતા નથી ને એટલે મેં આઈડિયા વાપર્યો હતો. અલા કોને ફોન કરો છો? આ હવામાન ખાતા વાળાને. લે કેમ પણ? આ વાવાઝોડું આવે હે તો કઈક ફરિયાદ તો કરવી કે નહીં હે? આપણી રક્ષા હાટું કઈક તો કરવું કે નહીં હવે? હાલો ભાઈ, આ તમે જે ઓલો ટીવી માં જાહેરાત આપી હે કે 2 દીમાં વાવાઝોડું આવશે ને 3જા દી પાછું હે ને વ્યૂઝ આવશે હે, તો હું શું કહું, આ હું 6 મહિના પહેલા લગ્ન કર્યા ને તો હું જે વાવાઝોડું લાયો હું ઈ ક્યારે જાય છે હવે? બોલ્યા કઈ નહીં